ગુજરાતના જૂનાગઢમાં આવેલો ઉપરકોટ કિલ્લો જે એક પ્રાચીન કિલ્લો છે કે જેનું નિર્માણ સૌથી પહેલાં 4થી શતાબ્દીમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં થયું હતું અને પૂરા ઇતિહાસમાં આનો વિસ્તાર ઘણા બધા રાજવીઓએ કર્યો અને આ કિલ્લો પોતાની ઊંચી પ્રભાવશાળી દીવારો માટે જાણીતો છે કે જેની અમુક જગ્યાએ ઊંચાઈ 20 મીટર સુધી પણ પહોંચે છે. ઉપરકોટ કિલ્લાની ઘેરાબંધી ઘણી બધી વાર થઈ, જેમાંની એક ઘેરાબંધી જે પ્રસિદ્ધ છે એ 12 વર્ષ સુધીની ઘેરાબંધી થઈ હતી કે જ્યારે રાખેંગાર તેમજ સિદ્ધરાજ સોલંકીના યુદ્ધ સમયે આ કિલ્લાની ઘેરાબંધી 12 વર્ષ સુધી થઈ હતી. ઉપરકોટ કિલ્લામાં ઘણી બધી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ પણ છે. કિલ્લાના રક્ષણ માટે ઘણી બધી તોપો પણ છે, જેમાં 2 પ્રસિદ્ધ તોપ છે. મોટી તોપ જે છે એમાં નીલમ અને માણેક તોપનો સમાવેશ થાય છે. અડીકડી વાવ અને નવઘણ કૂવો જે 2 આ કિલ્લાની શાન છે અને જેના પરથી એક કહેવત પણ છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જે ના જુએ એ જીવતો મૂવો. તો ચાલો આજે જાણીએ અને માણીએ સંપૂર્ણ માહિતી સાથે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ કે જેનો સમય અને ટિકિટ શું છે. હું ધર્મેશ સરવૈયા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેમાં તમને જોવા મળશે આપણા ભારત દેશની અલગ જગ્યાના ટ્રાવેલ બ્લોગ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ ઉપરકોટ કિલ્લાની અંદર અને અહીંયાથી આપણે જઈએ છીએ કિલ્લો જોવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. વ્લોગ આપણો આ મોબાઈલથી શૂટ કરીએ છીએ કારણ કે કેમેરાનું અહીંયા એક્સ્ટ્રા ભાડું આપણે દેવું પડે છે, જેનું ભાડું છે 875 રૂપિયા અને એન્ટ્રી સમય તમે ફોટોમાં જોઈ શકો આવી રીતે કંઈક ટિકિટ હોય છે, જેમાં 100 રૂપિયા ટિકિટ છે અને 100 રૂપિયા ડિપોઝિટ લે છે. જે આપણે આ જ્યારે બેન્ડ જમા કરીએ ત્યારે આપણને 100 રૂપિયા રિટર્ન આપી દે છે અને એની સાથે એક આવી ટિકિટ આપે છે અને હવે એક હેન્ડબેન્ડ આપે છે ટિકિટના રૂપમાં. કિલ્લામાં આપણે અહીંયા એન્ટર થતાની સાથે ગણપતિજી તેમજ હનુમાનજીની સરસ મજાની મોટી મૂર્તિઓ છે અને આગળ ચાલતા જ સરસ મજાનો તોરણ ગેટ તમે જોઈ શકો. ઊંચી દીવારોની વચ્ચે આ છે તોરણ ગેટ અને તોરણ ગેટ અમુક જ કિલ્લાઓમાં તમને જોવા મળશે અને અહીંયા આગળ ચેકિંગ કરાવીને આપણે અંદર એન્ટર થશું. ઉપરકોટ કિલ્લાનો જૂનો દરવાજો છે, તમે જોઈ શકો, લોખંડ અને લાકડાથી બનાવેલો. જે કિલ્લો પણ એમ કહે છે કે આજથી 1162 વર્ષ પહેલાં મેં જૂનાગઢ ઉપરકોટમાં ફોટો પડાવેલો છે. અહીંયા બધી જૂની ઇમારતોના અવશેષો બધા મૂકેલા છે શોપીસ તરીકે, એ પણ તમે જોઈ શકો વિડીયોમાં. અને જે લોકો ચાલી નથી શકતા એમના માટે આવી રીતે બગીની પણ વ્યવસ્થા છે અહીંયા, જે ઉપરકોટ કિલ્લો દર્શન કરાવે છે. તેમજ બાળકો કે ફેમિલી હોય તો આવી રીતે ટ્રેન છે, જે આ ટ્રેન બનાવેલી છે, એમાં તમને ઉપરકોટ કિલ્લો આખો દેખાડે છે. તેમાં કિલ્લો ઘણો મોટો છે એટલે અહીંયા આવી રીતે ભાડાની સાયકલો પણ મળે છે, જે સાયકલ ભાડે લઈને તમે ઉપરકોટ કિલ્લો ફરી શકો. અને અહીંયા એક ઘણી બધી તોપ પડી છે, એ પણ તમે જોઈ શકો. નાનીથી લઈને મોટી સુધીની બધી તોપ પડી છે. અહીંયા ઉપરથી તમે જૂનાગઢ સિટીનો નજારો જોઈ શકો. જૂનાગઢ તમને ઉપરકોટમાંથી દેખાય છે. અને આ છે માણેક તોપ, જે પંચધાતુથી બનાવેલી હોય છે. કદાચ ગમે એટલો તડકો હોય તમે હાથ ઉપર મૂકશો તો એ તમને ગરમ નહીં લાગે. બાકી પંચધાતુથી બનાવેલી આ માણેક તોપ છે. અને આવી રીતે અલગ જગ્યાએ પીવાના પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. તેમજ આ છે રાણક દેવીનો મહેલ, એ પણ આપણે વિડીયોમાં આગળ જોશું. અહીંયા આગળ બૌદ્ધ ગુફાઓ છે, જે જોવા માટેનો અલગથી ટિકિટ લેવી પડે છે, જેની ટિકિટ 20 રૂપિયા છે. તો વચ્ચે આવી રીતે બધા સાઇન બોર્ડ આવે છે, જેમાં લેફ્ટ સાઈડમાં ગિરનાર દરવાજો છે, આ સાઈડ જે આપણે આવ્યા બૌદ્ધ ગુફાઓ જોઈને એ છે, અને આ બાજુ નવઘણ કૂવો છે. અને વચ્ચે આવી રીતના સ્માર્ટ ટોયલેટ જેવી પણ સુવિધા છે, જેથી એવી કોઈ તકલીફ નથી. વોશરૂમ ને એવું પણ બધું છે અહીંયા. અને આવી સરસ મજાની બધી દેશી બેઠકો ભાઈ. અને આ છે અડીકડી વાવ, જે જોવા માટે જઈએ છીએ આપણે. અડીકડી વાવના પગથિયા 195 પગથિયા છે ટોટલ. અને વાવની અંદર સરસ મજાના બધા કબૂતરો પોતાના ઘર કરીને બેઠા છે, તમે જોઈ શકો. નીચે એકદમ પાણીનો સ્ત્રોત છે, ઉપરથી પણ પાણી ટપકે છે. તો આ છે અડીકડી વાવ. ઉપર સરસ મજાનું આવું લોન્જ પાથરેલું ગાર્ડન પણ છે, તમે જોઈ શકો. ઘણું બધું વિશાળ છે અને આવી રીતે પબ્લિક બધું હરતું ફરતું હોય છે અહીંયા.
કિલ્લાની અંદર, કારણ કે રિનોવેશન પછી ઘણો બધો સરસ મજાનો કિલ્લોનો બનાવવામાં આવેલો છે અને સંપૂર્ણ સીસીટીવીથી સજ્જ, તેમજ આખા કિલ્લામાં જૂના હિન્દી સોંગ વાગતા હોય છે. તમને ફરવાની વધારે મજા આવશે. તો અહીંયા સરસ મજાનું જૂની બાઇકના બધા સ્પેર પાર્ટ કલેક્ટ કરીને સરસ મજાનું સિંહનું સ્ટેચ્યુ આખું ઊભું કરવામાં આવેલું છે. એ પણ તમે જોઈ શકો. એકદમ પરફેક્ટ ડિઝાઇન છે. બધા નાના મોટા સ્પેર પાર્ટ જોરદાર રીતે ફિટ કરેલા છે. તો ભાઈ MBA ચાયવાલાની ફ્રેન્ચાઇઝી અહીંયા પણ આવી ગઈ છે અને અહીંયા સરસ મજાનું કેન્ટીન જેવું છે ભાઈ, જેમાં અલગ અલગ બધા કાઉન્ટર લાગેલા છે. એટલે ઉપરકોટ કદાચ ફરો તો અહીંયા સરસ મજાની નાસ્તાની પણ વ્યવસ્થા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે અહીંયા. તો ભાઈ આપણે આ સાઈડથી ગયા હતા અને અહીંયાથી બધું આ એક્સપ્લોર કરીને જોઈને આ બાજુ ગિરનાર દરવાજો હતો અને અહીંયાથી હવે જે નવઘણ કૂવો છે એ તરફ જઈએ છીએ. અને આ તો એન્ટ્રી ગેટ અહીંયાથી આવેલા અને વચ્ચે આવી રીતે બધું થોડી બધી માહિતી આપેલી હોય છે. રાજવંશો હતા એની બધી આવી રીતે વચ્ચે બધી માહિતી આપતી હોય છે. જે બધું જોવામાં રહેશું તો એમાં ઘણો બધો ટાઈમ જતો રહેશે. તો આ રસ્તો જાય છે નવઘણ કૂવો. તો જઈએ છીએ આપણે નવઘણ કૂવો જોવા માટે. ઘણી વિશાળ જગ્યામાં ઉપરકોટ કિલ્લો છે અને સરકાર દ્વારા અત્યારે ઘણું નવનિર્માણ પણ અહીંયા કરવામાં આવેલું છે, જેથી અવનવી ઘણી બધી વસ્તુઓ તમને નવી રિનોવેશન પણ જોવા મળશે. જોઈએ હવે આગળ, કારણ કે આપણે પણ આમ ગણો તો રિનોવેશન પછી ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા છીએ. તો અહીંયા છે નવઘણ કૂવો, જે તમે જોઈ શકો. ગુજરાતી ફોન્ટથી લખેલું છે સરસ મજાનું. અને આ કૂવો પણ જોવા માટે જઈએ આપણે નીચેથી, જોવાય છે ત્યાંથી. તો અહીંયા નવઘણ કૂવો જે લખેલો છે અને આવો કંઈક રસ્તો છે ભાઈ. નીચે જઈએ છીએ હવે. નીચે જઈને જોઈએ કઈ રીતનું છે. તો ભાઈ અહીંયા સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે, જે નવઘણના કુળદેવી છે. અને અહીંયા જ તે આ નવઘણ કૂવો છે એ જોવા માટે પણ જઈએ. પહેલાં કરીએ આપણે માતાજીના દર્શન. તો આ છે માં ખોડિયાર માતાજી, જે સાક્ષાત હાજર છે અને નવઘણના કુળદેવી તરીકે ઓળખાય છે. અંદરથી પણ તમને દર્શન કરાવું. એક પથ્થરની અંદર ગુફા જેવું છે અને અહીંયા માતાજી ખોડિયાર માતા બિરાજમાન છે. તો બધા દર્શન કરી લેજો. જય માતાજી. તો આવું સરસ મજાનું આ ઉપરકોટની અંદર માતાજીના બેસણા છે અહીંયા હવે. અને અહીંયા છે આ નવઘણ કૂવો, એ જોવા માટે પણ જઈએ આપણે. તો આ આખો નવઘણ કૂવો છે અને આમાં નીચે સુધી આખી સર્પાકાર સીડી છે. આ રીતે તમે જોઈ શકો. અને ઘણો ઊંડે સુધી આ કૂવો છે, જેની સીડીઓ જે આ બધી બારી જેવું દેખાય છે, આ રીતે બધી સર્પાકાર આખી સીડીઓ છે. એમાં થોડે સુધી આપણે જઈએ. આમાં આવી રીતે છે ને સીડીઓ છે નવઘણ કૂવામાં, અને છેક આપણે પાણી જોયું ત્યાં નીચે સુધી જોવાય છે. પણ અંદર છે ને કૂવામાં તમે જોઈ શકો બેટરી હોય તો જઈ શકો. એટલું અંધારું છે, કારણ કે જેમ નીચે જતા રહી એમ વધારે અંધારું થતું જાય છે. તો અહીંયા જે છે નવાબી તળાવ છે, જે જૂનાગઢની શહેરની જનતાને પૂરતું પાણી મળી રહે તેના માટે બનાવવામાં આવેલું. એ પણ આપણે જોવા માટે જઈએ. એના માટે આ તળાવ પૂરું પાણી પાડતું. ને અહીંયા પણ એક આ કૂવો છે, જેમાં અત્યારે ઉપરથી ગ્રીલથી પેક કરવામાં આવેલો છે. અને આ આખું છે તળાવ છે, તમે જોઈ શકો. ઘણું વિશાળ તળાવ છે, જેને નવાબી તળાવ કહેવામાં આવે છે. આ છે ને આ ચૂના ચક્કી છે, જે પહેલાંનું જે બાંધકામ થતું અને એમાં જે સામગ્રી વપરાતી એને મિશ્રણ કરવા માટે આનો ઉપયોગ થતો. તો અહીંયા જે આ છે ને આ ધક્કાબારી છે, જે પહેલાંના સમયમાં રાજાઓ ગુનેગારોને સજા આપવા માટે ભાઈ અહીંયાથી ધક્કો મારી દેતા એવું કહેવામાં આવે છે. એટલે આ એ ધક્કાબારી છે. અને અહીંયાની
અહીંથી તમે જોઈ શકો અત્યારે તો ઘણું આમ ઊંચાણમાં છે, પણ પહેલાં તમને ખાય જેવું નીચે છે એકદમ. અહીંયાથી આ ધક્કાબરી છે ભાઈ, ચાલીને થાકી જાય ને, એટલો વિશાળ ઉપરકોટ કિલ્લો છે. એટલે ભાઈ ગિરનાર ચડીને ને એવી રીતે થાકેલા પગે ન આવવું, એકદમ ફ્રેશ થઈને ગમે ત્યારે આવવું. ઉપરકોટ કિલ્લો સરખી રીતે ફરવો હોય ને તો ભાઈ. આ એક આઉટલેટ બુર્જ છે, જેની ઊંચાઈ 14 મીટર જેવી છે, અને જે નવાબી તળાવ છે તેનો નજારો તમે અહીંયાથી જોઈ શકો. તો આ છે ઉપરકોટનું નવાબી તળાવ, જે નવાબ રસૂલ ખાન દ્વારા બનાવવામાં આવેલું હતું કે જૂનાગઢની જનતાને પૂરતું પાણી મળી રહે એના માટે થઈને. અને આ એક ઇનલેટ બુર્જ છે, જેમાં અંદરની બાજુએ ટેન્કમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે. અને આ જે વિડીયોમાં તમે જોઈ શકો એ છે કંડાનળ તોપ, જે દીવથી લાવવામાં આવેલી છે અને અહીંયા મૂકવામાં આવેલી છે જેથી પર્યટકો જોઈ શકે. આ તોપ પણ પંચધાતુથી બનાવવામાં આવેલી છે. અને આ એ સમયનું વોટર ફિલ્ટર પ્લાન્ટ છે આખો, જે પાણી પ્યોરિફાયર થાય છે એની આખી સિસ્ટમ એ સમયની વિડીયોમાં તમે જોઈ શકો. અને આ છે વિશાળ અનાજ ભંડાર ઉપરકોટ કિલ્લાનો, કે જ્યારે યુદ્ધ થયું હતું ને હવે જે 12 વર્ષનો સિદ્ધરાજ સોલંકી અને રાખેંગાર વચ્ચે, ત્યારે 12 વર્ષ સુધી આ અનાજ ભંડારે સમગ્ર જૂનાગઢને અનાજ પૂરું પાડ્યું હતું. ભાઈ આ વિશાળ અનાજ ભંડાર છે. તો આ હતું ભાઈ ઉપરકોટ કિલ્લો, જે આપણે આજે એક્સપ્લોર કર્યો, અને ઘણું બધું જોવા જેવું છે. ઉતાવળમાં આપણે 6 વાગી ગયા છે, એટલે કદાચ કાંઈક રહી જતું હશે. જો કાંઈ રહી જતું હોય તો કમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હાલ અત્યારે 6 વાગવા આવ્યા છે, એટલે આ બધી જગ્યાએ સ્પીકર એવા મૂકેલા છે કે ભાઈ 6 વાગ્યા પહેલાં તમે આ ગેટ પર આવી જવું, કારણ કે કિલ્લો બંધ કરવાનો સમય 6 વાગ્યાનો છે. તો આપણે અત્યારે હાલ એક્ઝિટ તરફ જઈએ છીએ. આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મળીએ એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી.